આજે અમે જે ઇલેક્શનની નોટિસ એમને બહાર પાડેલું છે એ કયા મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ પ્રમાણે બહાર પાડેલું છે, કારણ કે વેબસાઇટ પર અમને જૂનું દેખાય છે અને એ લોકોએ જો નવા પ્રમાણે કર્યું હોય એના માટે અમે મેમોરેન્ડમ ઓફ આર્ટિકલની માગણી કરવા અહીંયા આવ્યા હતા, પણ ઓફિસમાં કોઈ છે નહીં. બધા જ સીઈઓ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી બધા એપેક્સ કાઉન્સિલના મેમ્બરો એ ગ્રાઉન્ડ પર ગયેલા છે એવું કે છે. એચઆરના માણસો બી અહીંયા હાજર નથી. એચઆરના માણસને આમ તો કોઈ ગ્રાઉન્ડમાં કોઈ વસ્તુ કરવાની હોતી નથી. આવું કંઈ ઇલેક્શનનું તમે ડિક્લેર કર્યું હોય અને કોઈક મેમ્બર કશીક એમની ક્વેરી લઈને આવે તો કોઈ ઓફિસમાં રિસ્પોન્સિબલ માણસો હોવા જોઈએ. એ આજે કોઈ છે નહીં. તો આજે એમને કહ્યું કોઈ ફોન ઉપાડતા નથી, અમને કોઈ જવાબ આપતા નથી. નીચે સિક્યુરિટીવાળાએ અમારા પાસેથી સિગ્નેચર કરીને એક કોપી લઈ લીધેલી છે અને કહે છે ઇલેક્શન પછી આવજો. હવે 12મી તારીખથી તો તમારું ફોર્મ ઇસ્યુનું ચાલુ થઈ જશે. 11મીએ મેચ પતે છે, એટલે અમે જો કાલે ઉઠીને ફોર્મ જૂના આર્ટિકલ મેમોરેન્ડમ પ્રમાણે ભરીશું તો અમારા ફોર્મ કેન્સલ થવાના ચાન્સીસ બી હોઈ શકે. એટલે અમે એનું મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ માગવા આવ્યા હતા, પણ કોઈ અહીંયા હાજર નથી. ખાલી અમારી કોપી વોચમેને સહી કરીને લીધેલી છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના ઓફિસે આવેલા છે, પણ અહીંયા કોઈ હાજર નથી.